Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management FY BCom Semester 2. Unit 4 Management of Change પરિવર્તન સંચાલન. આપણે બેઝિક ઇન્ટ્રોડક્ટરી ડિસ્કશન કર્યું. આ યુનિટ શેના વિશે છે, ચેન્જ શું છે, ચેન્જનું મેનેજમેન્ટ શું છે, પરિવર્તન અને એનું સંચાલન, એના વિશે આપણે પ્રાથમિક ચર્ચા કરી. બીજું કે આ યુનિટ તમારા સિલેબસમાં નવું એડ થયેલું છે. દેટ્સ વાય યુ ડોન્ટ હેવ મટીરિયલ ઓફ ઇટ ઇન યોર બુક એન્ડ દેટ ઇઝ વાય આઈ હેવ પ્રોવાઇડેડ લિંક in the comment section, in pin comment or in description, so you can download it from there. આ યુનિટનું મટીરિયલ તમને પિન્ડ કમેન્ટમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવશે અને એ લિંકમાંથી તમે જે છે એ અલગ અલગ ટોપિકના ફોલ્ડર્સમાંથી મટીરિયલ વાંચી શકો છો. So after the introductory discussion, let us discuss about what is organizational change. ઓર્ગેનાઇઝેશન એટલે શું એ આપણને ખ્યાલ છે. વ્યવસ્થા તંત્ર આપણે કહીએ છીએ જેને, અથવા તો બિઝનેસ યુનિટ એઝ અ હોલ પણ જેને કહી શકાય, એટલે ઓર્ગેનાઇઝેશન. તો આ આપણે જે ચેન્જની વાત કરી એ ઓવરઓલ ડિસ્કશન કર્યું. એમાં મેં તમને જે છે એ રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ આપીને પણ વાત કરી. તો હવે આપણે જે ચેન્જની અથવા તો જે ચેન્જના મેનેજમેન્ટની વાત કરવાની છે એ છે ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ, સંસ્થાકીય પરિવર્તન, ધંધાકીય એકમમાં જે પરિવર્તન થતું હોય એના વિશે આપણે વાત કરવાની છે. બિકોઝ એઝ અ સ્ટુડન્ટ ઓફ કોમર્સ વી લર્ન મેનેજમેન્ટ ઇન રેફરન્સ ટુ બિઝનેસ. આપણે સંચાલનને ધંધાના સંદર્ભમાં ભણીએ છીએ એઝ અ સ્ટુડન્ટ, એઝ અ કોમર્સ સ્ટુડન્ટ. દેટ ઇઝ વાય અહીંયા પણ આપણે ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ વિશે વાત કરવાની છે, સંસ્થાકીય પરિવર્તન વિશે. તો આ સંસ્થાકીય પરિવર્તન જે છે એ શું છે, એ કેવી રીતે થાય, એનું સ્વરૂપ કેવું હોય, એવી બધી ચર્ચા આપણે અહીંયા કરવાની થશે. ફર્સ્ટ ઓફ ઓલ ઓર્ગેનાઇઝેશન એટલે શું, યુ નો વેલ એઝ અ સ્ટુડન્ટ ઓફ કોમર્સ, અને આપણે વાત પણ થઈ ગઈ છે કે વ્યવસ્થા તંત્ર એટલે શું, કે ઓર્ગેનાઇઝેશન એટલે શું, કે જ્યાં અ ગ્રુપ ઓફ પીપલ ડિરેક્ટેડ બાય ધેર લીડર ટ્રાય ટુ અચીવ ધ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ્સ. ધંધાકીય એકમના જે ધ્યેયો હોય એ ધ્યેયને સિદ્ધ કરવા માટે જ્યારે કર્મચારીઓનો કે કામદારોનો કે લોકોનો સમૂહ એમના નેતા દ્વારા અપાતી દોરવણીને અનુસરીને એ ધ્યેયોની સિદ્ધિમાં પોતાનો જે ફાળો આપે અથવા તો જે ધ્યેય સિદ્ધિ માટે જે પ્રયત્નો કરે એ છે, એ પ્રકારનું જે એક એસ્ટાબ્લિશમેન્ટ છે, દેટ ઇઝ ઓર્ગેનાઇઝેશન. તો હવે આ ઓર્ગેનાઇઝેશન જે છે એમાં કેવા પ્રકારના ચેન્જ થાય છે, એનું સ્વરૂપ કેવું હોય, એનું નેચર કેવું હોય, એની આપણે વાત કરવાની છે. કોઈ પણ બિઝનેસ યુનિટ જે હશે એ બિઝનેસ યુનિટ યા તો સર્વિસીસ જે છે પ્રોડ્યુસ કરતા હશે યા તો ગુડ્સ મેન્યુફેક્ચર કરતા હશે. આપણે આ બધું જ વોટ ઇઝ ગુડ્સ, વોટ ઇઝ સર્વિસીસ, આ બધું જ આપણે સેમેસ્ટર 1માં બેઝિક ડિસ્કશન થઈ ગયું છે. સો આ બધા જ વિશે જે છે એ હું બહુ જ ક્વિકલી તમને વાત કરીશ, બહુ ડિટેલમાં નહીં જાઉં, બિકોઝ વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ દેટ ઇન વેરી મચ ડિટેલ. સો કોઈ પણ બિઝનેસ યુનિટ જે છે એ ગુડ્સ ઓર સર્વિસીસ પ્રોડ્યુસ કરતા હોય છે, ફાઇન. અને કોઈ પણ બિઝનેસ યુનિટનો ગોલ હોય છે ટુ અર્ન ધ પ્રોફિટ. ધો ઇન ધીસ કોમ્પિટિટિવ માર્કેટ, ઇન ધીસ કટથ્રોટ કોમ્પિટિશન, ગળાકાપ હરીફાઈના આ સમયમાં ખાલી નફાનો, માત્ર નફાનો ઉદ્દેશ રાખવાથી નો એની બિઝનેસ યુનિટ કેન સર્વાઈવ ઇન ધ માર્કેટ. કોઈપણ ધંધાકીય એકમ જે છે એ માત્ર નફાના ઉદ્દેશથી બજારમાં ટકી શકે નહીં. બજારમાં ટકવા માટે નફાના ઉદ્દેશ સિવાયના ઘણા બધા ઉદ્દેશો જે છે એ બિઝનેસ યુનિટના હોવા જોઈએ, લાઈક કસ્ટમર સેટિસ્ફેક્શન, ગ્રાહક સંતોષ, કર્મચારી સંતોષ, એમ્પ્લોય સેટિસ્ફેક્શન એન્ડ મેની મોર. તો આ જે છે એ ઉદ્દેશો તો હોવા જ જોઈએ, બટ ટુ એકચ્યુઅલી રન ધ બિઝનેસ, ટુ એકચ્યુઅલી સર્વાઈવ ઇન ધ માર્કેટ, બિઝનેસ યુનિટ નીડ્સ ફિનાન્સ. નાણું જે છે એ કોઈ પણ ધંધાકીય એકમ માટે એની નસોમાં વહેતું લોહી છે. જેમ આપણી નસોમાં જે લોહી વહે છે એનાથી આપણું શરીર જે છે એ જીવે છે. આપણા શરીરની જરૂરિયાતો ઘણી છે, બટ એમાંથી જે પ્રાઇમરી નીડ છે એ છે કે આપણા શરીરમાં રક્ત પરિભ્રમણ ચાલુ રહે. તો જેવી રીતના બ્લડ સર્ક્યુલેશન ઇઝ નેસેસરી ઇન આર બોડી, ઇન ધ સેમ વે ફિનાન્સ ઇઝ એસેન્શિયલ ફોર એની બિઝનેસ યુનિટ. Though there are or there should be many goals apart from earning profit. નફા સિવાયના પણ ધંધાના ઉદ્દેશો હોવા જોઈએ, બટ નફાનો ધ્યેય તો અંતિમ રહેશે જ કોઈ પણ બિઝનેસ યુનિટ માટે. તો
તો બિઝનેસ યુનિટ જે છે એ પ્રોફિટેબલી રન થવો જરૂરી છે, એમ આપણને ખ્યાલ આવે. નફાકારક રીતે કોઈ પણ ધંધાકીય એકમ જે છે એ ચાલુ રહેવું બહુ જ જરૂરી છે. જો કોઈ ધંધાકીય એકમ જે છે એ નફો નહીં કરે તો અમુક સમય પછી એવું થશે કે એ એકમ જે છે એ ફડચામાં જતું રહેશે. તમે CLમાં ભણો છો, કંપનીને ફડચામાં લઈ જવી, લિક્વિડેશન ઓફ કંપની ઓર વાઇન્ડિંગ અપ ઓફ કંપની. તો ટૂંકમાં બિઝનેસ યુનિટને બંધ કરી દેવો પડે. એના પહેલાં બિઝનેસ યુનિટ નફો ન કરે લાંબા સમય સુધી, એટલે એવા બિઝનેસ યુનિટને આપણે માંદું ઔદ્યોગિક એકમ કહીએ છીએ, સિક બિઝનેસ યુનિટ. તો આ જે છે એ આપણે ઈચ્છતા નથી. એઝ એન ઓન્ટરપ્રિન્યોર વી ડોન્ટ વોન્ટ અવર યુનિટ ટુ બી સિક ઓર ટુ બી લિક્વિડેટેડ. આપણે આપણા ધંધાકીય એકમને જે છે એ બંધ કરવા ઈચ્છતા નથી. તો એના માટે શું કરવું જોઈએ? તો જે કોઈ સર્વિસ પ્રોવાઇડર્સ ઓર ગુડ્સ મેન્યુફેક્ચરર છે એમણે માર્કેટમાં ટકી રહેવું બહુ જ જરૂરી છે. તમે એક પ્રોડક્ટ લાઈફ સાયકલ જે છે એના વિશે ભણ્યા હશો, કદાચ તમને યાદ હશે. વોટ ઇઝ પ્રોડક્ટ લાઈફ સાયકલ? તો એના માટે એક જે છે એ આવો ગ્રાફ બને છે. આવો ગ્રાફ જે છે એ પ્રોડક્ટ લાઈફ સાયકલનો હોય છે. એમાં ઇન્ટ્રોડક્શન, મેચ્યોરિટી, ગ્રોથ એન્ડ સેચ્યુરેશન એવા પ્રકારના જે છે એ સ્ટેજીસ હોય છે, એના તબક્કાઓ હોય છે, ફેઝિસ હોય છે. પહેલાં પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે, પ્રોડક્ટને જે છે માર્કેટમાં લોન્ચ કરવામાં આવે, ગ્રાહકો સમક્ષ મૂકવામાં આવે. પછી ગ્રાહકો સમક્ષ મૂકવામાં આવે એટલે ઇટ પ્રોસેસ કન્સિસ્ટ ઓફ માર્કેટિંગ ઓફ ધ પ્રોડક્ટ ટુ. પ્રોડક્ટને એડવર્ટાઇઝ કરવાનું કામ પણ અહીંયા ફર્સ્ટ સ્ટેજમાં ઇન્ક્લુડ થાય છે. પછી આફ્ટર કસ્ટમર્સ વિલ ગેટ ટુ નો અબાઉટ ધી પ્રોડક્ટ થ્રુ ધી માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ, પછી ગ્રાહકો એને ખરીદવાનું શરૂ કરશે. એટલે એ પ્રોડક્ટ જે છે એ સેલ થવાનું સ્ટાર્ટ થઈ જશે. એ સેલ થવાનું સ્ટાર્ટ થશે પછી એક પોઈન્ટ એવો આવશે કે એનું ગ્રોથ થશે, મતલબ કે એ વધુને વધુ સેલ થશે. બટ આફ્ટર સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ પ્રોડક્ટનું સેલ જે છે એ ઘટી જશે. ઇટ વિલ સ્ટાર્ટ રિડ્યુસિંગ. તો આ જે રિડક્શનનો ફેઝ છે એ શું છે? એ જે છે પ્રોડક્ટ અહીંયા વેચાણ એનું ઘટી જાય છે. દેર માઇટ બી મેની રીઝન્સ ફોર ધીસ. આના કારણો ઘણા હોઈ શકે. લાઈક કે કોઈ કમ્પિટિટિવ ફર્મ જે છે એનું પ્રોડક્ટ આપણી પ્રોડક્ટ કરતાં કમ્પેરેટિવલી પ્રાઇઝ વાઇઝ ઓર ક્વોલિટી વાઇઝ બેટર છે, તો પણ આપણી પ્રોડક્ટનું સેલ ઘટી જાય. અથવા તો આપણી પ્રોડક્ટ આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે તો પણ આપણું સેલ ઘટી જાય. ઘણા બધા રીઝન્સ હોઈ શકે. ઇકોનોમિક સિચ્યુએશન જે છે એ એવી છે કે લોકો પાસે એટલી ઇન્કમ નથી કે આપણી પ્રોડક્ટ એટલી એસેન્શિયલ પ્રોડક્ટ નથી કે લોકો પરચેસ કરે એમની જે ઇન્કમ, લિમિટેડ ઇન્કમ છે એમાંથી. તો એ પણ રીઝન હોઈ શકે. મતલબ કે ઘણા બધા રીઝન હોઈ શકે. સેચ્યુરેશનના જે પડતી છે, ડિક્લાઇન પ્રોસેસ છે, જે માંગ આપણી પ્રોડક્ટની ઘટવાની જે પ્રક્રિયા છે, એના ઘણા રીઝન્સ હોઈ શકે. તો આ જે ડિક્લાઇન પ્રોસેસ છે તો ત્યાં શું કરવાનું? હવે કોઈ બિઝનેસ યુનિટ જે છે એનું કોઈ પ્રોડક્ટ જે છે એ આ સ્ટેજમાં આવી જાય, ડિક્લાઇનિંગ સ્ટેજમાં, એની માંગ ઘટવા લાગે, તો આ સ્ટેજમાં એ શું કરશે? Will the business unit stop selling the product? Will the business unit will wind up the business? શું એ ધંધો બંધ કરી દેશે, ધંધાકીય એકમ? Of course not. તો એવા સંજોગોમાં શું થઈ શકે? એવા સંજોગોમાં જે છે એ કંઈક એવું કરવું જોઈએ જેથી તમારું પ્રોડક્ટ માર્કેટમાં જે છે એ ટકી રહે. તમારા પ્રોડક્ટનું સેલ જે છે એ માર્કેટમાં મેન્ટેન થાય, વેચાણ જે છે એનું લેવલ જળવાઈ રહે, એવા કંઈક પ્રયત્નો કરવા પડે. એન્ડ ઇટ ડઝ નોટ કમ ઓટોમેટિકલી. ઇટ રિક્વાયર્સ લોટ ઓફ અફોર્ટ્સ, ફિનાન્સ એન્ડ મેની થિંગ્સ. એમાં જે છે એ નાણાકીય ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ પણ ઘણું કરવું પડે, મહેનત પણ ઘણી કરવી પડે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું પડે. દેટ ઇઝ વાય તમે તમારા પ્રોડક્ટમાં એવું કંઈક વેલ્યુ એડિશન કરી શકો કે જેથી એ માર્કેટમાં ટકી શકે. એની ડિક્લાઇનિંગ પ્રોસેસ જે છે એને અગર તમારે રિવર્સ કરવી હોય ને અગેન તમારે જે છે માર્કેટમાં તમારી પ્રોડક્ટનું સેલ ઇન્ક્રીઝ કરવું હોય, તો યુ હેવ ટુ ટેક સર્ટેન સ્ટેપ્સ એઝ એન ઓન્ટરપ્રિન્યોર ઓર એઝ એન મેનેજર ઓફ બિઝનેસ યુનિટ, તમારા ધંધાકીય એકમને ટકાવવા માટે. તો જ આ વસ્તુ શક્ય બને. એ હવે કઈ રીતના થઈ શકે? એક એક્ઝામ્પલ લઈએ. મેગી વિશે તમે બધાએ જે છે એ સાંભળેલું હશે કે વચ્ચે મેગી બંધ થઈ ગઈ હતી.
તો એ શું હતું, એનું સેચ્યુરેશન ફેઝ હતો, ડિક્લાઇનિંગ ફેઝ, કે એમાં કંઈક ઇશ્યુઝ થયા અને એનું સેલ જે છે એ સદંતર બંધ થઈ ગયું હતું, તો ડિક્રીઝ થઈ ગયું હતું. ઘણી બધી પ્રોડક્ટ એવી હોય કે એમાં કંઈક સર્ટેન ઇન્ગ્રેડિયન્ટ્સ એવા કોન્ટ્રોવર્શિયલ છે એવું જાહેર થાય અને એનાથી એનું સેલ જે છે તરત જ ઘટી જાય કે ઓ આ બ્રાન્ડની આ પ્રોડક્ટ જે છે એમાં તો આવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને ઇટ ઇઝ હાર્મફુલ, તો તરત જ એનું સેલ ઘટી જશે. તો વિલ દે વાઇન્ડ અપ સેલિંગ ધેટ પ્રોડક્ટ? એ પ્રોડક્ટનું વેચાણ એ લોકો શું બંધ કરી દેશે? નો, દે વિલ ફાઇટ. એ લોકો જે છે એ ફાઇટ કરશે. ફાઇટ શેમાં કરશે? તો એમનું પ્રોડક્ટને જે છે એ માર્કેટમાં ટકાવવા માટે એ ફાઇટ કરશે. એ ફાઇટ કેવી હશે? તો એ ફાઇટ જે છે એ પ્રોડક્ટને પોઝિટિવ વેમાં પોર્ટ્રેટ કરવાની હશે. જે પ્રોડક્ટ નેગેટિવ વેમાં પોર્ટ્રેટ થઈ ગયું છે કે દેટ ઇટ ડઝ કન્ટેન સમ કોન્ટ્રોવર્શિયલ એલિમેન્ટ્સ ઓર ઇન્ગ્રેડિયન્ટ્સ, તો એને જે છે એ લોકો પ્રોપરલી રિપ્રેઝેન્ટ કરવાની કોશિશ કરશે કે દેર ઇઝ નથિંગ હાર્મફુલ ઇન ધીસ અને આ પ્રોડક્ટ જે છે એ બરાબર છે, અથવા તો ઇવન ઇટ ઇઝ બેટર, અથવા તો એનું બેટર વર્ઝન કે ન્યૂ વર્ઝન જે છે લોન્ચ કરીને માર્કેટમાં ટકી તો રહેશે જ. તો આ જે છે એ હકીકતે પ્રોડક્ટ લાઈફ સાયકલ છે. જે એડવાન્સ એન્જિનિયરિંગના કોર્સિસ છે કે જેમાં આ પ્રોડક્ટ લાઈફ સાયકલ અને પ્રોડક્ટ વિશે અને એના મેન્યુફેક્ચરિંગ વિશે ભણવાનું આવે છે, એ લોકો આ પ્રકારની પ્રોડક્ટ લાઈફ સાયકલને પ્રેઝન્ટ કરે છે, વિચ ઇન્ક્લુડ્સ ધ રિજ્યુવિનેશન ફેઝ. નવચેતનનો તબક્કો જે છે એ બતાવે છે પ્રોડક્ટના, કે જે અગેઇન માર્કેટમાં એ પ્રોડક્ટને લોન્ચ કરાવે છે. તો એ વસ્તુ જરૂરી છે ટુ સસ્ટેન યોર બિઝનેસ ઇન ધ માર્કેટ. તમારે માર્કેટમાં ટકી રહેવું હોય તો. હવે બીજી વસ્તુ, માર્કેટમાં જે છે એ કઈ રીતના મેન્યુફેક્ચરિંગ કઈ રીતના થતું હોય, પ્રોડક્ટ જે છે એને ઉત્પાદન કેટલી ક્વોન્ટિટીમાં અથવા તો કેવી ક્વોલિટીનું, કેવી ગુણવત્તાનું કરવું એ કેમ નક્કી થતું હોય. તો એઝ અ સ્ટુડન્ટ ઓફ ઇકોનોમિક્સ તમને ડિમાન્ડ અને સપ્લાયના જે નિયમો છે એ ખબર છે, માંગ અને પુરવઠાના. ડિમાન્ડ એટલે માંગ અને સપ્લાય એટલે પુરવઠો. તો જેટલી ડિમાન્ડ માર્કેટમાં હશે, કન્ઝ્યુમર્સ જેટલી પ્રોડક્ટની જેવી પ્રોડક્ટની ડિમાન્ડ કરતા હશે એ મુજબ સપ્લાયર્સ જે છે એ સપ્લાય કરવું પડશે, મેન્યુફેક્ચરિંગ એના માટે કરવું પડે. એઝ વી નો કે કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ માર્કેટ. ગ્રાહક બજારનો રાજા છે. સો ગ્રાહકને જેવી વસ્તુ જોઈએ છે એ પ્રકારની વસ્તુ, એવા ફીચર્સ એમ્બેડેડ હોય એવી પ્રોડક્ટ એમને આપણે વી હેવ ટુ સર્વ એઝ અ બિઝનેસ યુનિટ, આપણે આપવી પડશે. તો જ જે છે એ આપણે માર્કેટમાં ટકી શકશું. તો આ ડિમાન્ડ અને સપ્લાયને બેલેન્સ કરવું બહુ જ જરૂરી છે. એન્ડ ટુ બેલેન્સ ધીસ બોથ, માંગ અને પુરવઠાને સંતુલિત કરવા માટે શું જરૂરી છે? તો એ સંતુલિત ક્યારે થાય? વેન વી નો વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ કસ્ટમર. ગ્રાહકની માંગ શું છે, ગ્રાહકની ડિમાન્ડ શું છે, એ આપણને એઝ અ બિઝનેસ યુનિટ જ્યારે ખબર હશે, then only we can balance this both, demand as well as supply. ત્યારે જ આપણે એઝ અ બિઝનેસ યુનિટ આ બંનેને સંતુલિત કરી શકીએ. તો એ કઈ રીતના થાય? ગ્રાહકને શું જોઈએ છે પહેલાં તો કેવી રીતના ખબર પડે એ એક આખો અલગ ટોપિક છે. એના માટે આપણે ક્યારેક એવું કંઈક આવશે તો ડિસ્કસ કરશું. એના માટે ઘણા બધા રસ્તાઓ છે. ફીડબેક ફોર્મ્સ લઈ શકાય, ક્વેશ્ચનર્સ ભરાવી શકાય, ગ્રાહકોની કમ્પ્લેન્ટ જે છે ઓબ્ઝર્વેશનથી સાંભળી શકાય. ધેર આર મેની વેઝ. તો ગ્રાહકને શું જોઈએ છે એનો પહેલાં સ્ટડી કરવો પડે. અને આફ્ટર દેટ સ્ટડી ઘણી બધી કંપનીઝ, જે મોટી કંપનીઝ હોય છે, એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ રાખતી હોય છે. સંશોધન અને વિકાસ વિભાગ જેને કહેવાય છે, પોતાના બિઝનેસ યુનિટમાં એક અલાયદો વિભાગ આ રાખતી હોય છે. આ વિભાગનું કામ સતત રિસર્ચ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટનું હોય છે. જે વસ્તુ મેન્યુફેક્ચર કરે છે કંપની, એના વિશે સંશોધન કરતું રહેવું અને એનું જે છે એમાં વિકાસ કરતો રહેવો. વિકાસ જે છે એ વસ્તુમાં હોઈ શકે અથવા તો વસ્તુને ઉત્પાદન કરવાની જે પ્રક્રિયા છે એમાં પણ હોઈ શકે. એવું હોય ને કે તમે એક વસ્તુ બનાવો, એમાં જેટલો ખર્ચ અને સમય લાગે છે એમાં તમે કંઈક પ્રોસેસમાં ચેન્જ કરી અને ઓછા ખર્ચ અને ઓછા સમયમાં પણ સેમ ક્વોલિટીવાળું પ્રોડક્ટ તમે મેન્યુફેક્ચર કરી શકો. તો આ વેમાં પણ હોઈ શકે રિસર્ચ. તો રિસર્ચ આવી રીતના કરતા હોય છે જે કંપનીમાં વિભાગ હોય છે એ. તો આ R&D વિભાગ જે છે એ ઘણા બધા જે વેઝ છે એ રસ્તાઓથી કસ્ટમરની રિક્વાયરમેન્ટ શું છે એ જાણવાનો પ્રયત્ન કરે છે. એના વિશે આપણે બહુ ડિટેલમાં ડિસ્કસ કરવાનું નથી. મેં તમને બેઝિક કહ્યું કે કઈ રીતના ખ્યાલ આવે. હવે આફ્ટર ગેટિંગ નો વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ કન્ઝ્યુમર્સ, કસ્ટમર્સ, ગ્રાહકોની શું જરૂરિયાત છે એ જાણી લીધા પછી જે કોઈ રસ્તાઓ છે, જે કોઈ એની પદ્ધતિઓ છે, મેથડ્સ છે, એને એપ્લાય કરી અને જાણી લીધા પછી શું આવે? પછી આવે એ મુજબ ચેન્જ કરવાની વાત. એન્ડ ધેટ ઇઝ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ. સંસ્થાકીય
ફેરફાર કે પરિવર્તન એ ત્યાં એની વાત જે છે એ આવે. ગ્રાહકને ઈચ્છા મુજબ આપણે માલ બનાવવાની જ્યારે વાત આવે ત્યારે ગ્રાહકની ઈચ્છા મુજબ માલ બનાવવાની વાત કરીએ છીએ એમાં આપણે ગુડ્સ ઓર સર્વિસ બંનેની પ્રાઇઝની પણ વાત કરીએ છીએ, એની ક્વોલિટીની પણ વાત કરીએ છીએ, અથવા તો એના ડિલિવરી મેથડની પણ ઇવન વાત થઈ શકે, ઇન્સ્ટોલમેન્ટની પણ ઇન્સ્ટોલેશનની પણ વાત થઈ શકે, એના ડિઝાઇનની પણ પ્રોડક્ટના વાત થઈ શકે, પ્રોડક્ટની યુટિલિટીની પણ વાત થઈ શકે. કોઈ પણ મેટર પ્રોડક્ટને રિલેટેડ હોય એવી મેટરમાં ચેન્જ કરવાની અહીંયા વાત છે. અથવા તો પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની પણ વાત થઈ શકે, અથવા તો બિઝનેસ યુનિટમાં જે એમ્પ્લોઈઝ છે જે એ સર્વિસ કે ગુડ્સના પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા છે એમની કામ કરવાની પદ્ધતિમાં પણ ચેન્જ કરવાની વાત હોઈ શકે. મતલબ કે there are variety of changes that should be, that can be or that have to be done in any business unit. તો પરિવર્તન ઘણી રીતના થઈ શકે એ આપણે વાત કરી. તો એ જે પરિવર્તનો છે એ પરિવર્તનોને ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ કહેવામાં આવે છે. એ પરિવર્તનો જે છે એ પ્રોડક્ટના રિલેટેડ કોઈ પણ એની પછી પ્રાઇસ હોય કે એની ગુણવત્તા હોય કે એની ડિઝાઇન હોય. ઘણી વખત એવું હોય કે કોઈ પ્રોડક્ટ જે છે એની યુટિલિટી સેમ હોય, ઉપયોગિતા સેમ હોય, પ્રાઇસ પણ સેમ હોય, ગુણવત્તા પણ સેમ હોય, પણ માત્ર ને માત્ર ડિઝાઇન કે કલર કે એવા કોઈ વ્યૂ પોઈન્ટથી આપણે કોઈ એક પ્રોડક્ટને અવોઇડ કરીને બીજી પ્રોડક્ટને સિલેક્ટ કરતા હોઈએ છીએ. તો આવું પણ બનતું હોય છે. ડિઝાઇન ઓલ્સો મેટર્સ. તો એ વસ્તુ પણ હોઈ શકે ચેન્જની બાબતમાં, એમાં પણ ચેન્જ કરવાની વાત હોઈ શકે. લાઈક ટેલિવિઝન્સ જે છે એ પહેલાં થોડા મોટા બોક્સ જેવા આવતા, હવે જે છે એ LCD આવી ગયા અને એમાં પણ હવે કર્વડ ટેલિવિઝન્સ આવે છે. LCDમાં જે છે એ એની જે નેક હોય એ મૂવ થઈ શકે. તમારો રૂમ જે છે એ વાઇડ હોય તો એ તમે રૂમની જે સાઈડ બેઠા હોય એ સાઈડે નેક મૂવ થઈ શકે એ પ્રકારનું આવે છે. તો ઇટ એડ્સ ટુ ઇટ્સ યુટિલિટી. એની ડિઝાઇનમાં એડ કરે છે. તો ઠીક છે કે યુટિલિટીમાં એડ કરે છે, બટ ઘણી વખત એસ્થેટિક પર્પઝ માટે જોવામાં સારું લાગે એટલા માટે થઈને પણ ડિઝાઇન જે છે એ મેટર કરતી હોય છે અને એ લોકો પ્રેફર કરતા હોય છે. તો એઝ અ બિઝનેસ યુનિટ, એઝ એન ઓન્ટરપ્રિન્યોર, વી હેવ ટુ ફાઇન્ડ ઇટ ઓર રિકોગ્નાઇઝ ઇટ કે કસ્ટમર્સને શું જોઈએ છે. પછી પ્રોસેસમાં પણ પરિવર્તન હોઈ શકે. તમે 12th સ્ટાન્ડર્ડમાં પ્રોસેસ અકાઉન્ટ્સ જે છે એ ભણ્યા છો કે કઈ રીતે કોઈ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ થાય. એમાં એક પ્રોસેસમાં રો મટીરિયલ આપણે જે છે એ ઇનપુટ કરીએ છીએ, પછી સેકન્ડ પ્રોસેસમાં સેમી ફિનિશ ગુડ્સ, અર્ધ તૈયાર માલ આપણે ઇનપુટ કરીએ છીએ, અને થર્ડ પ્રોસેસમાં આપણને કઈ રીતે ફિનિશ ગુડ્સ એટલે કે તૈયાર માલ મળતો હતો. દેટ વોઝ જસ્ટ એન એક્ઝામ્પલ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. એ જે તમે ભણતા એ માત્ર એક પ્રકારનું ઉદાહરણીય કે નમૂનો એક હતો કઈ પ્રકારની પ્રોસેસ થતી હોય એ. એકચ્યુઅલમાં ઘણી બધી પ્રકારની પ્રોસેસ હોય. માત્ર 2 કે 3 પ્રોસેસમાં કોઈ બિઝનેસ યુનિટમાં પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ થતું એવું જરૂરી નથી. દેર મે બી મોર દેન 3 ઓર 5 પ્રોસેસ. ઘણી બધી પ્રોસેસ હોઈ શકે. તો એમાં પણ ચેન્જ હોઈ શકે. લાઈક પહેલાં જ્યારે વોશિંગ મશીન જે છે એ પ્રચલિત થયા ત્યારે સેમી ઓટોમેટિક વોશિંગ મશીન આવતા હતા, અને હવે જે છે એ ફૂલી ઓટોમેટિક વોશિંગ મશીન વાઇડલી યુઝ થાય છે. બિકોઝ એમાં જે છે એ મહેનત બચી જાય છે અને જે કામની ગુણવત્તા છે એ વધે છે. દેટ ઇઝ વાય એ પ્રચલિત થયા છે. તો એ જે છે એ એનું જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એમાં ચેન્જ કરવો પડે. એ જે સેમી ઓટોમેટિક મશીન હતું ને ફૂલી ઓટોમેટિક છે, એ બંનેની આખી જે ઉત્પાદન પ્રક્રિયા છે એ અલગ હશે. તો એ પ્રોસેસમાં ચેન્જ કર્યો છે. પછી એ સિવાય ચેન્જ જે છે એ સ્ટ્રક્ચરમાં થઈ શકે. બિઝનેસ યુનિટનું આખું સ્ટ્રક્ચર જે છે એ પણ ચેન્જ કરવું પડે આપણને ઓર્ગેનાઇઝેશનલ ચેન્જના પાર્ટ સ્વરૂપે. એવું બની શકે. હાઉ? એના માટે આપણે સિમ્પલ વાત કરીએ. આપણે ક્લાસરૂમમાં ભણતા હતા એની બદલે હવે હું મારા ઘરેથી ભણાવું છું, તમે તમારા ઘરે ભણો છો, તો આખું સ્ટ્રક્ચર, માળખું બદલાઈ ગયું. આપણી લોકલ શોપના જે વેન્ડર હતા ત્યાં આપણે જઈ અને વસ્તુ એના કાઉન્ટર ઉપર ઊભી અને ખરીદી કરતા હતા. હવે આપણે એને વોટ્સઅપથી ઓર્ડર આપી દઈએ અને એમનો જે કોઈ હોય માણસ એ આપણને વસ્તુ ઘરે પહોંચાડી દે. તો આખું જે માળખું છે એ બદલાઈ ગયું. કાર્ય કરવાની પદ્ધતિથી લઈને આખી જે સિસ્ટમેટિક જે એક હતું સ્ટ્રક્ચર એ ચેન્જ થઈ ગયું. તો એ પણ એક ચેન્જ છે, સ્ટ્રક્ચરલ ચેન્જ છે. એ સિવાય ચેન્જ સ્ટાઇલ કે સિસ્ટમમાં હોઈ શકે. જે તરીકાથી કામ કરીએ છીએ એ તરીકામાં ચેન્જ કરીએ, આપણે એ સ્ટાઇલમાં ચેન્જ કરીએ તો એ પણ હોઈ શકે ચેન્જ. એ ચેન્જ જે છે એનું પણ કંઈક એના માટેના કંઈક રીઝન્સ હોઈ શકે અને એના કંઈક બેનિફિટ હોઈ શકે. દેટ ઇઝ વાય આપણે એ પ્રકારના ચેન્જીસ પણ કરીએ. એ સિવાય ચેન્જ હોઈ શકે પીપલ ઓર લીડરશિપમાં. જે લોકો આપણા બિઝનેસ યુનિટમાં વર્ક કરે છે એમાં પણ કંઈક ચેન્જીસ કરી શકાય.
આપણે મોટિવેશનનું આખું ચેપ્ટર ભણ્યા અને એમાં આપણે જોયું કે કઈ રીતના મોટિવેશન અને જૂથ ગતિશીલતા, ગ્રુપ ડાયનેમિક્સ જે આપણે ભણ્યા, પ્રેરણા અને જૂથ ગતિશીલતા, એમાં આપણે જોયું કે કઈ રીતના એમ્પ્લોઈઝને મોટિવેટ કરવાથી શું બેનિફિટ થાય. તો અગર આપણે બિઝનેસ યુનિટમાં એવા કોઈ ચેન્જીસ કરીએ લોકોમાં કે એમને જે છે એ વધારે એકબીજાથી આપણે બ્રધરહુડની ફિલિંગ એમનામાં ડેવલપ થાય, ભાઈચારાની લાગણી આવે, બિઝનેસ યુનિટ છે એ એમનું પરિવારનો એક હિસ્સો છે એ પ્રકારની લાગણી આવે, બિઝનેસના ગોલ્સ છે એમના પોતાના ગોલ્સ એ માની અને એટલા ડેડિકેશનથી વર્ક કરે, એના માટે આપણે કંઈક એ પ્રકારના ચેન્જીસ કરીએ જે લોકો છે એમનામાં, કે એમને જે સ્પર્શે છે એ બાબતોમાં કર્મચારીઓને, તો એ પણ એક પ્રકારનો ચેન્જ જ છે. લીડરશિપમાં ચેન્જ કરીએ, લીડરશિપની મેથડ્સ પણ આપણે ડિસ્કસ કરી છે કે ઓટોક્રેટિક, ડેમોક્રેટિક, ફ્રી રેન મેથડ્સ છે, સરમુખત્યારશાહી, લોકશાહી અને છૂટાદોરની પદ્ધતિ. તો એમાં પણ કંઈક ચેન્જીસ કરવાથી જે છે એ ઘણા બધા ચેન્જીસ અલ્ટિમેટલી લાવી શકાય બિઝનેસ યુનિટમાં. તો જે ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ છે એ ઘણા બધા પ્રકારના હોઈ શકે: પ્રોડક્ટ, પ્રોસેસ, પીપલ, સ્ટ્રક્ચર, લીડરશિપ, સ્ટાઇલ, સિસ્ટમ, મેની ચેન્જીસ. તો આ જે ચેન્જીસ છે એમાં આપણે આ કોઈ પણ બાબતમાં, કોઈ પણ ફિલ્ડમાં આપણે જ્યારે ચેન્જ કરીએ ત્યારે એ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જનો એક ભાગ છે, સંસ્થાકીય પરિવર્તનનું એક સ્વરૂપનો એક હિસ્સો છે. આ ચેન્જ જે છે એ કઈ રીતના કરવા, એ ચેન્જથી શું એની જરૂર છે, ચેન્જની શું ફાયદા થઈ શકે, એ ચેન્જને સક્સેસફુલી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા, એના માટે મોડલ્સ પણ અમુક આપેલા છે. જાપાનીઝ મોડલ એમાં ફેમસ છે. જ્યારે પણ કોઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગની વાત આવે કે એના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની વાત આવે ત્યારે જાપાનીઝ કંપનીઝ આર ઓન ધી ટોપ. જાપાનની ટોયોટા કંપનીમાં જે છે એ ઘણા બધા રિસર્ચિસ અને એક્સપેરિમેન્ટ્સ થયા છે, ઘણા બધા કોન્સેપ્ટ ત્યાંથી આવેલા છે. લીન મેન્યુફેક્ચરિંગનો એક બહુ જ પોપ્યુલર કોન્સેપ્ટ છે, એ પણ ત્યાંથી આવેલો છે. કેઇઝન, કાનબાન, આવા બધા કોન્સેપ્ટ છે જે તમારે અત્યારે તો નથી આવતા સ્ટડીઝમાં, બટ એ ઘણા બધા મેન્યુફેક્ચરિંગને લગતા કોન્સેપ્ટ છે. એ પ્રોડક્ટનું ઉત્પાદન કઈ રીતે કરવું એના કોન્સેપ્ટ છે એ ત્યાંથી આવેલા છે. તો જાપાનીઝ મોડલ ઓફ ચેન્જ જે છે એને ઘણી બધી કન્ટ્રીઝમાં ફોલો કરવામાં આવે છે. તો આ રીતના ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ જે છે એનું સ્વરૂપ આ પ્રકારે હોઈ શકે અને શા માટે કરવાની જરૂર પડે છે એની આપણે અહીંયા વાત કરી. So that is all for this session. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk9akdmc@gmail.com. Thank you.